ગુજરાત 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 છતરપુરમાં પાછો મેળો થયો. શું વાત છે? હા, ગામના લોકોએ પાછો મેળો કર્યો છે. પાછો મેળો કર્યો છે તો આપણે રમકડો પડ્યો છે, લઈને દેખવા જઈએ. આ વાત નથી, રમકડો વેચવા જવાની તો વાત જ નથી. તને સ્ટોરી સમજાવું હું તને ખબર નહીં. સારો હેડો સમજાવો મને. ચંદનપુરમાં મેળાની વાત કરશો અને આપણે બધાને એક એક કોથળો રમકડો પડ્યો છે ને એ બધા રમકડો લઈને જવાનું છે. બધા ગયડા જતા રે, આપણે કરવાના નથી. આપણે તો રમકડો વેચવા જવાનું. એવું તો શું થાય તું સરદાર? પણ એવી વાત હતી ને કે અમીર ખાન ને અને પેલો એનો ભાઈબંધ છે ને એને બેને તો મને મારી મારીને પત્તા લગાવતો કરી નાખ્યો. ભૂલી જઈએ અને રમકડો વેચવા જઈએ. સરદાર તમે બરોબર ને? સરદાર અમને ખબર છે તમ માર પડે તો એ શું ખબર પડી હતી યાર? એ પેલી રૂપાનો હો પડે તા એટલે તમને બધાને ખબર પડી છે. તો હા, એ જ વાત હતી. શંકર જાય ને મને પેલા આમિર ખાન ને બેને બહુ ધોઈ નાખે, આ પત્તા પત્તા મારી નાખે છે. શું કરવાનું? ખબર હતી અમાર તો માર પડશે. અલ્યા બધી વાત પણ પેલી રૂપલી પૈની છે. શું વાત કરો સરદાર તમે? હજુ બીજા પાટા લાગી જશે. પાટા લાગી પણ પાછી માલ જોરદાર છે રે. સરદાર અમે તમારે એવું ધંધો કરવો હોય તો અમે તો આ હેડે. અરે બડી રૂપલી જાય તો પણ આપડે મકડાના કોથળા લઈને તો જવું જ પડશે એ ગામમાં. અલ્યા પેલી રૂપલી જોવા યાર એક વાર કો. અલ્યા કોથળો બળીને પેલા મકડા વેચવા જઈએ. હેડો ના એ તો ના કરાય. આપડે તો આ બહુ ખાનદાની માણસ કહેવાય. એકડમાં અમારે રમકડા વેચવા જાઓ. તમારા પરદાદા એ તો આખું ગુજરાત નામ પાડ્યું. અલ્યા મારી મારીના પટ્ટા લગાવતો કરી દીધો બોડા. અમે આ બધો રમકડા વેચવા જઈએ. હેડો ચલો સરદાર. આપણે બધી જગ્યાએ માર પડે. માર નહીં પડે. આપડે થતા અને બધા